સાંભળો હોય બરાબર ને. તો કૃષ્ણ ભગવાન અર્જુનને એમ કહે છે કે તારે કર્મ કરવાનું છે, ફળની તારે આશા નથી રાખવાની, બરાબર ને. અને સ્વામી વિવેકાનંદના ક્યાંક સૂત્રો વાંચ્યા હોય તો અહીંયા એકાદ જગ્યાએ મેં એવું વાંચ્યું છે કે કામ કરતો જા, હાથ મારતો જા, મદદ તૈયાર છે, પછી તો હું ભૂલી ગયો. પણ આવું આટલા બધા જે વર્ષોથી પુરાણોથી બધા કહે છે એ મહેનત કરવાનું તો બહુ કોઈ કહે છે. પછી બીજી એક વસ્તુ મારે લોકોને એ સમજાવી છે, આપણને બધાને એક એવી ઈચ્છા હોય, એક છે ને આપણે સંબંધ બાબતની વાત કરવો ને તમને તરત મગજમાં ઉતરી જાય. આપણે કોઈ પણ આપણે દીકરીનો સંબંધ કરવો હોય ને એટલે એવું વિચારીએ કે મારી દીકરીને ત્યાં જઈને જલસા હોય, એને વાડીએ ન જવું પડે, એને મહેનત ન થાય, એને દુઃખ ન પડવું જોઈએ, પરસેવો ન વળવો જોઈએ. સાચું છે? આવું વિચારો ને, બધા જ આવું વિચારો, બરાબર ને. હું એમ કહું છું કે તમારા શરીરને કોઈ દિવસ પરસેવો ન વાળવા દેતા, પછી જોઈ લ્યો તમે કેટલા ઊભા થઈને હાલી શકો છો. બરાબર. જો આપણા શરીરને આપણે ખરેખર સારું રાખવું હોય તો કાયમી એમાંથી એક કે બે વખત પરસેવે નાઈ જાય ને એટલો પરસેવો પડવો જોઈએ. હું એમ નથી કહેતો કોદારી લઈને મંડી જાવ, બરાબર, પણ કમસે કમ આટલો પરસેવો વરવો જોઈએ. એના તમારે અનુભવો જોવા હોય તો આપણે બધા આપણા વડીલો વર્ષોથી મગફળી ખાતા આવે છે, મગફળીના તેલ ખાતા આવે છે, એમાં અફલાટોક્સિન નામનું ઝેર છે. ક્યારેક ભીનું થઈ જાય, પલળી જાય, તમને ખબર તો ક્યારેક કોક તો લીલો થઈ જાય, આવું ક્યારેક તમે જોતા હશો. એ શું છે? અફલાટોક્સિન છે. આજે હું એ બહુ નથી લેતો કારણ કે એ તો બહુ લાંબુ થઈ જશે, આપણે બીજી વખતે પણ એમ રહેશે. હવે જે અફલાટોક્સિન છે એ આપણે બધા ગમે એટલું કદાચ આપણું મગફળીનું તેલ ખાય ને તો આપણને કાંઈ એટલે કાંઈ નહીં થાય. શું કામ? કે આપણે રોજ તડકામાં રખડીએ છીએ, બરાબર ને. જે લોકોના ઘરમાં એસી, ઓફિસમાં એસી અથવા તો જ્યાં કામ કરે છે ત્યાં એસી અને ગાડીમાં એસી, તડકામાં ક્યાં રહેવાનું આવ્યું? ન આવ્યું. તો હવે હું એમ કહું છું કે આપણે એમ કહીએ કે ઇંગ્લેન્ડ ને આ બધા અમેરિકા જે ઉપરના જે ઠંડા પ્રદેશની વાત કરું છું, ફ્રાન્સ, જર્મની, આ બધા જે દેશો છે એની અંદર કેવું છે કે તાપમાન કાયમી નીચું છે. આપણે અહીંથી માનો કે કુલ્લુ મનાલી ગયા હોય તો કેટલું આમ ઠંડુ વાતાવરણ. અહીંયા તમે કોઈ દિવસ જોયા કોઈ હોટલની અંદર એસી હોય એવું? નહીં જોયું હોય. શું કામ? કે વાતાવરણ જ એટલું ઠંડુ છે, એસીની જરૂર જ નથી. એમ આ જે હું દેશોની વાત કરું છું ત્યાં વાતાવરણ જ એટલું ઠંડુ છે અને એ લોકો આપણું એક પણ મગફળીનું તેલ ખાઈ નથી શકતા.